નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું ભાર્ગવ લાઠિયા અને સ્વાગત છે તમારું આપણી આ એજ્યુકેશનલ એક્સપર્ટ યુટ્યુબ ચેનલ ઉપર. મિત્રો, આજે આપણે ધોરણ 7માં વિષય વિજ્ઞાન અને ટેકનોલોજીની અંદર ગાલા સ્વાધ્યાય પોથીની અંદર પ્રકરણ નંબર 3 ઉષ્મા, જેના આપણે ટોપિક જોઈએ છીએ, જેમાં આજે આપણે એનો છેલ્લો વિડીયો છે તે જોવાનો છે. તો શરૂઆત કરીએ મિત્રો. ચેપ્ટર 3 ઉષ્મા, જેના 2 ભાગ ઓલરેડી આપણે આવી ગયા છે. એક હેતુલક્ષીનો પ્રશ્ન છે અને બીજો પ્રશ્ન આ ટૂંકમાં ઉત્તરવાળાનો છે. ચલો હવે આજે વાત કરીએ આપણે કારણોથી. પ્રશ્ન 8 કારણો. ચલો એમાં પહેલું કારણ છે, કારણ આપો. ક્લિનિકલ થર્મોમીટરમાં મર્ક્યુરી વાળા ભાગની નજીક સાંકડી નળીમાં ખાંચ આવેલી હોય છે. તો પહેલું કે ભાઈ, ક્લિનિકલ થર્મોમીટર વડે દર્દીના શરીરનું તાપમાન માપતા મર્ક્યુરી સાંકડી જે નળી છે એ નળીમાં ઉપર ચડે. હવે સાંકડી નળીમાંની જે ખાંચ છે એ ખાંચના લીધે નળીમાં ઉપર ચડેલો જે પારો છે એ આપમેળે નીચે ઉતરતો નથી. અને એટલે આથી દર્દીના શરીરના સંપર્કમાંથી જ્યારે થર્મોમીટરને કાઢી લીધા પછી પણ નળીમાં મર્ક્યુરી તે જ સ્થાન ઉપર રહે છે, જેથી દર્દીના શરીરનું તાપમાન થોડી વાર પછી પણ તમે એને જોઈ અને માપી શકો, એમાં કોઈ ફેરફાર થતો નથી. અને એટલે ક્લિનિકલ થર્મોમીટરમાં જ્યાં મર્ક્યુરી ભર્યો છે એ ભાગ પાસે સાંકડી નળી, એમાં ખાંચ રાખવામાં આવેલી હોય છે. ચલો બીજું છે કે ભાઈ, ક્લિનિકલ થર્મોમીટરને ગરમ પાણીથી સાફ કરવું જોઈએ નહીં. ચલો આ પણ અગત્યનું કારણ છે કે સાહેબ, ક્લિનિકલ થર્મોમીટરની મદદથી 35 સેલ્સિયસથી લઈને 42 સેલ્સિયસ સુધીનું જ તાપમાન માપી શકાય. હવે જે પાણી ગરમ છે એ ગરમ પાણીનું તાપમાન તો કે 42 સેલ્સિયસથી વધારે હોય. અને એટલે જો ક્લિનિકલ થર્મોમીટર વડે તમે ગરમ પાણીને સાફ કરો તો થશે એવું કે સાંકડી નળીમાંનો જે પારો છે એ 42 સેલ્સિયસથી આગળ પ્રસરણ પામશે. પણ ક્લિનિકલમાં તો 42 સુધીનું છે, પણ ટેમ્પરેચર વધુ છે એટલે પ્રસરણ પામી અને આગળ નળીને તોડી અને બહાર છે તે નીકળી જશે. અને એટલે ક્લિનિકલ થર્મોમીટરને ક્યારેય ગરમ પાણીથી સાફ કરવું જોઈએ નહીં. ચલો ત્રીજું છે કે ભાઈ, રસોઈ બનાવવા માટે ધાતુના વાસણોનો શું કામ ઉપયોગ કરવામાં આવે છે? તો કે સાહેબ, ધાતુના વાસણો છે એ ઉષ્માના સુવાહક છે, એમાંથી ઉષ્મા સરળતાથી પસાર થાય. અને એટલે સગડી ચૂલાની ગરમીથી ઝડપથી એ ગરમ થઈ જાય છે. અને એટલા માટે વાસણની અંદર રાંધવા રાખેલો જે ખોરાક છે એને વધુ પ્રમાણમાં ગરમી છે તે મળી રહે. અને બીજું કે રસોઈ જલ્દીથી તૈયાર થઈ જાય છે. અને રસોઈ બનાવવા માટે ધાતુના વાસણોનો ઉપયોગ કરવામાં આવે છે. ચલો ચોથું છે કે બરફને લાકડાના વહેરમાં રાખવામાં આવે. વહેર એટલે ભૂકો. કા પછી બરફને તમે જો ઉનાળામાં તમે ગોળા ખાવા જાઓ તો બરફને થર્મોકોલના બોક્સમાં મૂક્યો હોય. કા પછી જે સોસાયટીમાં બરફ વેચવાવાળો આવે એની પાસે બોક્સ ના હોય તો એને કોથળો હોય, કોથળાની અંદર બરફ રાખ્યો હોય. કા લાકડાના ભૂકામાં મૂકે. શું કામ? તો કે સાહેબ, લાકડાનો ભૂકો હોય તો લાકડાનો ભૂકો, થર્મોકોલ હોય તો થર્મોકોલ, કોથળા મૂકે કોથળા. આ બધા ઉષ્માના અવાહક છે. આપણા ઉદાહરણમાં વહેર છે લાકડાનો, એટલે એને લઈને વાત કરીએ. લાકડાનો વહેર ઉષ્માનો અવાહક છે. હવે બરફને જ્યારે લાકડાના વહેરમાં રાખો એટલે વાતાવરણની જે ગરમી છે એ બરફને મળતી નથી. બહારની ગરમી બહાર ને બહાર રહે. લાકડાનો ભૂકો અવાહક છે અને બરફ જલ્દીથી પીગળી જતો નથી. અને એટલે બરફને લાકડાના વહેરની અંદર કે પછી કોથળાની અંદર કે પછી થર્મોકોલના બોક્સની અંદર રાખવામાં આવે. ચાલો તફાવતમાં આપ્યું છે ઉષ્મા અને તાપમાન. તફાવતમાં મોસ્ટ આઈએમપી ઉષ્મા અને તાપમાન કે ભાઈ, ઉષ્મા એ ઉર્જાનું એક સ્વરૂપ છે અને તાપમાન તો કે પદાર્થના ગરમપણા કે ઠંડાપણાની સ્થિતિનું માપન, એને તાપમાન કહેવાય. અને ઉષ્મા તો કે ઉષ્માનો એકમ કેલેરી અથવા તો જૂલ છે, જ્યારે તાપમાનનો એકમ સેલ્સિયસ અથવા તો ફેરનહીટ છે. અંશ સેલ્સિયસ અથવા અંશ ફેરનહીટ છે. બીજું છે ક્લિનિકલ થર્મોમીટર અને લેબોરેટરી થર્મોમીટર.
તો કે ક્લિનિકલ થર્મોમીટરની મદદથી 35 સેલ્સિયસથી લઈ અને 42 સેલ્સિયસ સુધીનું તાપમાન છે તે માપી શકાય અને લેબોરેટરી થર્મોમીટરથી -10 થી લઈને +110 સેલ્સિયસ સુધીનું તાપમાન માપી શકાય. બીજું તો કે ક્લિનિકલ થર્મોમીટરમાં શરીરનું તાપમાન માપવા માટે વપરાય અને લેબોરેટરી થર્મોમીટર તો કે પદાર્થનું તાપમાન માપવા માટે વાપરવામાં આવે છે. પછી છે ઉષ્માના સુવાહક અને ઉષ્માના મંદવાહક અથવા અવાહક કે ભાઈ જે પદાર્થમાંથી ઉષ્માનું વહન સરળતાથી થઈ શકે એને સુવાહક કહેવાય અને જે પદાર્થોમાંથી ઉષ્માનું વહન સરળતાથી થઈ ન શકે એને ઉષ્માના અવાહક કહેવાય. જેમ કે ઉદાહરણમાં તાંબુ, ચાંદી, એલ્યુમિનિયમ, લોખંડ એ સુવાહક છે. કાચ, પ્લાસ્ટિક, એબોનાઇટ, રબર, ચામડી એટલે કે ચામડું વગેરે છે એ અવાહક છે. ચાલો વર્ગીકરણ આપ્યું છે કે આ પદાર્થોમાંથી સુવાહક કોણ છે, અવાહક કોણ છે એ કહેવાનું છે. તો ચામડું અવાહક, પ્લાસ્ટિક અવાહક, લોખંડ સુવાહક, તાંબુ સુવાહક, સોનું સુવાહક, એલ્યુમિનિયમ સુવાહક, એસ્બેસ્ટોસ અવાહક. એસ્બેસ્ટોસ એક પ્રકારની ટાઇલ્સ જેવું મટીરિયલ આવે એ અવાહક છે. ઊન તો કે અવાહક, સ્ટેનલેસ સ્ટીલ તો કે સુવાહક છે, પૂઠું અવાહક, રબરનું બુચ અવાહક, એબોનેટ એટલે વાસણોના જે હાથા હોય તે એબોનેટ અવાહક, પિત્તળ વાહક સુવાહક, હવા અવાહક, ચાંદી વાહક અને પાણી અવાહક. તો સુવાહક અવાહક પદાર્થો મિત્રો અહીંયા લખ્યા છે આ પ્રમાણે. ચલો જોડકામાં છે કે ભૂલહેર. તો ભૂલહેર ક્યારે વહે? રાત્રિ દરમિયાન. દરિયાઈ લહેર તો કે દિવસે વહે. ઘેરા રંગના વસ્ત્રો ક્યારે પહેરવાના હોય? તો કે મિત્રો શિયાળામાં ઘાટા રંગના વસ્ત્રો પહેરવાના અને હળવા રંગના વસ્ત્રો ક્યારે પહેરવાના? તો કે ઉનાળામાં હળવા રંગના વસ્ત્રો પહેરવાના. ચાલો અને મુદ્દાસર પ્રશ્નમાં આપ્યું છે કે ભાઈ ક્લિનિકલ થર્મોમીટરની આકૃતિ દોરી અને તેની રચના અને કાર્ય પદ્ધતિ સમજાવો. તો મિત્રો આકૃતિ અહીંયા દોરી છે પણ અહીંયા એક ખાંચ કરેલી નથી, તો ખાસ અહીંયા ખાંચ કરી અને આમ નળી પાછી છે આમ દોરવાની. રેડી? આ પ્રમાણેની ખાંચ. ચલો રચનાની વાત કરીએ તો સૌથી પહેલા બહાર એક કાચની નળી છે. અહીંયા કદાચ તમને ન દેખાતી હોય તો તમને ચોપડીમાં આકૃતિ આપેલી છે, આજે હું દોરું છું આ પ્રમાણે એક કાચની નળી છે. એ કાચની નળીની અંદર એક બીજી કાચની સાંકડી નળી છે, બરાબર. અને આ જે શરૂઆતનો ભાગ છે અહીંયા તો કે પારો ભરવામાં આવ્યો છે, મર્ક્યુરી હોય પારો હોય. અને આ જે સાંકડા વેહ વાળી નળી છે, વેહ મીન્સ કે એની અંદર પારો વહેવાનો છે અને એક સરખો એનો વ્યાસ હોય કે જાડી પાતળી એવું નથી, એક સરખા વ્યાસ વાળી નળી છે. ચાલો જોતા જઈએ રચના. કે ક્લિનિકલ થર્મોમીટર એ એક સરખા બારીક વેહ વાળી લાંબી સાંકડી કાચની નળીનું બનેલું છે. તેના એક છેડા ઉપર નળીના અંદરના ભાગે ફૂલેલા બલ્બ જેવી રચના હોય છે અને જેમાં મર્ક્યુરી એટલે કે પારો ભરેલો છે. આ મર્ક્યુરી ભરેલા બલ્બની નજીક સહેજ ઉપરના ભાગમાં ખાંચ આવેલી હોય છે અને જે મર્ક્યુરીના સ્તરને નીચે ઉતરી જતું અટકાવે છે. નળીનો જે બીજો છેડો છે એને બંધ કરેલો હોય છે એટલે કે સીલ કરેલો હોય છે અને એની અંદર બે પ્રકારના તાપમાન માપી શકાય. સેલ્સિયસમાં તો કે બહારના ભાગમાં ઉપર તરફ 35 થી લઈને 42 સુધીના અંક લખ્યા હોય છે અને એમાંનો જે 37 સેલ્સિયસ છે ત્યાં આગળ લાલ તીર છે તે કરેલું હોય. કેમ લાલ તીર? તો કે મનુષ્યના શરીરનું સામાન્ય તાપમાન છે માટે ત્યાં લાલ તીર કરેલું હોય. અને નીચેની સાઈડ ફેરાનહીટમાં આપ્યું હોય. ફેરાનહીટમાં ક્યાં સુધીનું હોય? તો કે 94 થી 106 સુધીનું હોય, બરાબર. 94 થી 106 સુધી. કાર્ય તો કે સાહેબ થર્મોમીટરમાં મર્ક્યુરીના દોરાના છેડો 35 સેલ્સિયસથી નીચે છે એની ખાતરી કરવાની અને એ થર્મોમીટરનો મર્ક્યુરી વાળો છેડો એને મોંમાં મૂકી જીભની નીચે 1 મિનિટ સુધી રાખવાનો. 1 મિનિટમાં રાખી બહાર કાઢીને એને તાપક્રમનું માપન કરો તો એ તમારા શરીરનું શેમાં? તો કે સેલ્સિયસની અંદર દર્શાવેલું
તાપમાન છે તે બતાવે. બરાબર, તો એની રચના, કાર્યપદ્ધતિ 4 માર્ક્સમાં પૂછે અને એની આકૃતિ પણ 2 માર્ક્સની અંદર આપણને પૂછે છે. બરાબર, તો આજનો આપણો ટોપિક. આવતા વિડીયોમાં ફરી પાછા મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.